आइए मंगलाचरण में प्रवेश करते हैं। व्यास जी ने मंगलाचरण किया। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। सच्चिदानंद रूपाय। खूब જ સુંદર મંગલાચરણ કર્યું છે। મંગલાચરણ કરતા વ્યાસજીને ત્રણનો આંક બહુ જ ગમ્યો, એટલે બધી વસ્તુ ત્રણ ત્રણ આંકમાં ગણાવી। કોની કથા તમે સાંભળવા જઈ રહ્યા છો એનો સંકેત વ્યાસજીએ મંગલાચરણમાં જ કરી દીધો। એ ભગવાન કેવો છે, સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય કરાવ્યો અને છેલ્લે નામ આપ્યું કે આ કોણ છે જે આ સ્વરૂપને, આ સામર્થ્યને અને આ સ્વભાવને ધારણ કરીને આ કથામાં બિરાજમાન છે। પરમાત્માનો પરિચય વ્યાસજી આપણને કરાવે છે। સચ્ચિદાનંદ રૂપાય। કેવા છે પરમાત્મા, એનું સ્વરૂપ કેવું છે? સત, ચિત અને આનંદ રૂપાય, સ્વરૂપ વાળા। સતરૂપ, ચિદરૂપ અને આનંદ રૂપ। સતરૂપ એટલે ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત, જેનો ક્યાંય અભાવ ન હોય એ જ પરમાત્માનું સત તત્વ છે। પરમાત્માનો ક્યાંય અભાવ નથી, એટલે કે છુપાવીને લીધેલી રોટલી પણ એ જુએ છે અને છુપાઈને કોઈને આપેલી રોટલી પણ એ જુએ છે। એ કણ કણમાં છે। એમને તમને જોવા માટે નાતત્વારાથી દોડવાની, અહીંયા ભાગીને આવવાની જરૂર નથી। તમે જ્યાં છો એ ત્યાં તમને જોઈ રહ્યો છે, એનો ક્યાંય અભાવ નથી। એટલે જ બિરબલ અકબરના પ્રસંગમાં આવે છે, જ્યારે અકબર બાદશાહે બિરબલને પૂછ્યું કે કયું એવું કામ જે રાજા કરી શકે પણ ભગવાન ન કરી શકે, ત્યારે બિરબલે કહ્યું એક જ કામ એવું છે, રાજા કોઈને દેશ નિકાલો આપી શકે પણ ભગવાન કોઈને ના આપી શકે, કારણ કે સર્વત્ર ભગવાનની સત્તા છે। કણ કણમાં એ જ બિરાજમાન છે। આ જ પરમાત્માનું સત તત્વ છે। સત બીજું તત્વ છે ચિદ, ચિતિ જ્ઞાને। પ્રભુ સર્વજ્ઞ છે, પ્રભુ બધું જ જાણે છે। એ સર્વ વિષયોને તો જાણે છે પણ આપણા હૃદયની પણ જાણનારો છે। એટલે જ હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ। એ તો ઘટઘટની જાણનારો છે, એટલે ચતુરાઈ બધે કરજો પણ ઠાકોરજી આગળ ન કરતા, કારણ કે એ તમારા દિલની જાણનારો છે। પ્રભુ આગળ જેટલા નિર્દોષ બનીને રહીએ ને એટલા જ પ્રભુનો અનુભવ વધારે થાય। જેટલી ચતુરાઈ લઈને જશો પ્રભુ પણ તમને વધારે ચતુરાઈથી છલશે। ચિત્ત તત્વ, ચિતિ જ્ઞાને એ સર્વજ્ઞ છે। અને ત્રીજું તત્વ પરમાત્મા છે આનંદ, એ આનંદ રૂપ છે। સુખ અને આનંદમાં ફરક છે। માણસ આનંદ લઈને પેદા થાય છે અને સુખને આખી જિંદગી શોધતો હોય છે। લઈને મળે એ સુખ, આપીને મળે એ આનંદ છે। ગ્રહણ કરીને મળે એ સુખ, વાટીને મળે એ આનંદ છે। પરમાત્મા તો આનંદ રૂપ છે। સુખ ક્ષણિક છે, આનંદ શાશ્વત છે। એટલે મહાપ્રભુજી પ્રભુનું સ્વરૂપ સમજાવતા કહ્યું, પૂર્ણાનંદો હરિસ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ। ઠાકોરજી કેવા છે? પૂર્ણાનંદ। પરમાત્મા આનંદ રૂપ છે। વેદમાં એનું સ્વરૂપ કહ્યું, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ। જે સર્વાંગ આનંદમય છે એ જ બ્રહ્મ છે। અને એ જ વેદમાં વર્ણિત બ્રહ્મ જે આનંદ રૂપ કહ્યો એ નંદ બાબાના ઘરે પ્રગટ થયો, એટલે કહીએ નંદ ઘેર આનંદ ભયો। વેદનો આનંદ નંદ બાબાના ઘરે પ્રગટ થયો છે, એટલે કે નંદ ઘેર આનંદ ભયો। પણ કયા નામે? તો કે જય કનૈયાલાલ। એ તો આનંદ રૂપ છે। અને આનંદ એ આત્માનો સ્વભાવ છે। આત્માનો સ્વભાવ આનંદ છે। અને એટલા માટે કોઈ ડોક્ટરને કે કોઈને પણ પૂછશો ને તમે
કે લાંબુ જીવવા માટે શું કરીએ? તો કે આનંદમાં રહેવું. તો ડોક્ટર આપણને શું કહે? આનંદમાં રહેવું. પણ એમ ન કે આનંદ ક્યાં જઈને મેળવવો. આ તો કથામાં આવીએ ત્યારે પહેલો દિવસ જાય, બીજો દિવસ જાય, ત્રીજો દિવસ જાય અને ચોથો દિવસ આવે ત્યારે સરનામું ખબર પડે કે નંદ ઘેર આનંદ ભયો, કનૈયા લાલ કી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. તો આનંદનું સરનામું ભાગવત આપે છે. ક્યાં છે? તો કે નંદ ઘર આનંદ ભયો. આ નંદ બાબાના ઘરે આનંદ છે. આનંદ કહા હૈ? જ્યાં કથા હૈ, જ્યાં ઠાકોરજી હૈ. અને જ્યારે જીવ ભગવાનનો થઈ આનંદમાં જીવે છે ને, મેં તો આ કોરોનામાં બહુ જોયું. બધાને એટલા બધા ફોન આવે, કોરોના થયો, ક્વોરન્ટાઇન થયા હોય એટલે ફોન આવે. જે આપની કથા સાંભળીએ છીએ તો ઓક્સિજનનું લેવલ વધી જાય છે. મેં કીધું તો સાંભળે રાખો. ઘણાના ફોન આવતા એવા જોશમાં કથા સાંભળીને આનંદમાં આવી જાય કે ઠીક થવા લાગે. આનંદમાં રહેવું. આનંદ છે ક્યાં? અતિરે આનંદ ભરમ આવો મારે અંગે, શ્યામ સુંદર બેઠા છો સંગે, મુખડું જોયા વિના પાણી ન પીવું રે, રસિક આનંદ તો તમારા ઘરે 2x2 નું જે ખાનું છે ને, જેને તમે મંદિર કહો છો, એ જગતનો આનંદ એ ત્યાં લાલનનું રૂપ લઈ મહાપ્રભુજીની કૃપાથી વિરાજમાન છે. આનંદ છે ક્યાં? આ તમારી સન્મુખ જે ગ્રંથ બિરાજમાન છે એના અક્ષરે અક્ષરમાં એ વિશ્વનો આનંદ અક્ષરનું રૂપ ધારણ કરીને બિરાજમાન છે. જે વક્તાને માધ્યમ બનાવી શબ્દ રૂપ બની તમારા કર્ણના માધ્યમથી હૃદયમાં આવીને બિરાજમાન. આનંદ તો ત્યાં બિરાજમાન છે.